ઉદ્દેશ્ય એક જ, બસ બધા જ આનંદ કરે, બધાને આ દિવ્ય જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય. કારણ કે ભાગવતજી એવો ગ્રંથ છે, એમાં જીવનને સુંદર બનાવવાના બધા જ મંત્રો ઉપસ્થિત છે. તમે કોઈ પણ અવસ્થાથી જીવનમાં જીવતા હો, તમે કોઈ પારિવારિક વ્યક્તિ હો, તમે કોઈ ભક્ત હો, તમે કોઈ સંસારી હો, તમે કોઈ વ્યાપારી હો, તમે કોઈ ઘરના એક ધર્મપત્ની હો, તમે કોઈના પિતા હો, તમે કોઈના પુત્ર હો, એ દરેક વ્યક્તિ પોતાના સ્થાનેથી પોતાના જીવનને ઉત્તમ બનાવીને કેમ જીવી શકે, એના દિવ્ય સૂત્રો શ્રીમદ ભાગવતમાં છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ તો છે જ, એમાં પણ આપણા વૈષ્ણવી જીવનની ધન્યતા. એમ કહેવાય કે જીવનમાં એક વાર દરેક વૈષ્ણવે ભાગવત સપ્તાહ જરૂર કરે. આપણે ત્યાં બહુ મોટું પુણ્ય એને કહ્યું છે, બહુ મોટું સત્કર્મ એનું માનવામાં આવ્યું છે. આ એક યજ્ઞ એવો છે, આ જ્ઞાન યજ્ઞ, જેનાથી બધા જ પ્રસન્ન થઈ જાય છે, જેનાથી ભૂમિ પ્રસન્ન થાય છે, જેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે, જેનાથી તીર્થો પ્રસન્ન થાય છે, જેનાથી ભગવદ અવતારો પ્રસન્ન થાય છે, જેનાથી સ્વયં પરમાત્મા પ્રસન્ન થઈ જાય છે. એવું આ એકમાત્ર સત્કર્મ છે, અને એના પ્રમાણ ભાગવતજીમાં કહેલા છે. અને એટલા માટે આ વૈષ્ણવી જીવનનું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે. પણ આપણે ત્યાં તો પુણ્યની લાલસા પણ વૈષ્ણવને હોતી નથી. પોતાના કરેલા પુણ્યથી મળેલા ફળનો પણ જે પ્રસાદ બનાવીને બધાને વાટી દે, એનું નામ જ વૈષ્ણવ છે. પુણ્યો પોતે કર્યા હોય, પણ એ જ પુણ્ય રૂપે અનેક સુખ એના જીવનમાં આવે, અને એ સુખને પ્રસાદ બનાવીને બધાને વાટે, એ વૈષ્ણવ. અને આવી વૈષ્ણવી વૃત્તિ અમારા આ પરિવારના ચિત્તમાં હતી કે મળેલા સુખને પ્રસાદ બનાવીને વાંટવો છે, અને પ્રત્યેકના જીવનમાં પ્રસન્નતા વાંટવી છે, પ્રસન્નતા પ્રગટાવવી છે. અને એ પ્રસન્નતા પ્રગટાવવાનું એક જ ઉપાય, અને એ છે શ્રીમદ ભાગવત કથા. કારણ કે કોઈને વસ્તુ આપો ને, તો કોઈ વસ્તુ કોઈનું કલ્યાણ કરતી નથી. મળેલી વસ્તુ માટે પણ જો સમજ ઉત્તમ ન હોય ને, તો એ જ વસ્તુ એના પતનનું કારણ બની જાય. એટલે પ્રભુ પાસે માંગવું હોય તો એટલું માંગવું કે પ્રભુ, સંજોગો તું સારા કરે એ તારી કૃપા નથી, તું અમારી સમજ સારી કરે એ જ તારી મોટી કૃપા છે. કારણ કે ગમે તેટલા જીવનના ઉત્તમમાં ઉત્તમ પદાર્થો ભગવાન બધી સગવડ આપી દે, ઘણાને નથી જોતા હાથે કરીને દુઃખ ઊભું કરે. એમ લાગે કે આના દુઃખની પાછળ એના સિવાય બીજું કોઈ કારણ જ નથી. આ સમજનો અભાવ. પ્રભુને એમ જ કહેવું કે પ્રભુ, ઉત્તમ સમજ મને તું આપજે. અને જો સારી સમજ રહી ને, તો વિપરીત સંજોગોમાંથી પણ સમય ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે. ઉત્તમ સમજના બળે વિપરીત સંજોગો પણ ટાળી શકાય છે, પણ સમજ નાની હોય તો સારા સંજોગોમાં પણ માણસ દુઃખ ઊભું કરી લે છે. અને એટલા માટે અત્યારના સમયમાં જ્યારે સમાજનું સામર્થ્ય વધ્યું છે, સગવડતાઓ વધી છે, સાધનો વધ્યા છે, હવે એક જ વસ્તુની જરૂર છે, અને એ છે સારી સમજ. અને એ કાર્ય શ્રીમદ ભાગવત કરે છે. ભાગવત એ કેવલ કોઈ બુદ્ધિનો જ કેવલ પ્રયોગ નથી, કેવલ કોઈ કર્ણનો જ પ્રયોગ નથી. અહીંયા તો એક એક વાક્યમાં બિરાજેલા ભગવાન છેક તમારા ચિત્તમાં પ્રવેશ કરી તમારા અંતઃકરણને ચોખ્ખું કરી દેતા હોય છે. અને હું નથી કહેતો, ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું, હરિશ્ચિત્તમ સમાશ્રયે, भगवान स्वयं हमारे हृदय में आकर विराज जाते हैं, ऐसे भागवत के महात्म्य में आया. અને એટલા માટે અહીંયા તમારે કાંઈ જ કરવાનું નથી, બેસવાનું છે. ભગવાન પોતે તમારા સુધી પહોંચશે. ભાગવત કથા એટલે શું? ભગવાન ભક્ત સુધી પહોંચે એનું નામ કથા.
કથાનો અર્થ કેવલ કોઈ ભગવાનની વાતો જ નથી. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. જે તમને સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. અને એવી કથા આપણને 7 દિવસ સુધી મળી છે. આપણે સાંભળ્યું તો છે જ કે ભાગવત કથા સાંભળવાથી સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય, અને સત્ય છે. પણ એમાં પણ જે વારે તમે બેઠા હો, જેમ આજે રવિવાર છે, અને રવિવારે કથા સાંભળી એટલે આજ સુધીના તમારી જિંદગીના જેટલા રવિવાર હતા અને એમાં થયેલા જેટલા અપરાધ હતા એ આજે રવિવારે ધોવાઈ ગયા. એ રીતે સોમવાર, એ રીતે મંગળવાર, પણ જો રજા પાડી તો પછી એટલા બાકી રહેશે. એમાં જો એકાદ દિવસ ચૂકી ગયા તો તમારા ઉપર. કથા તો 7 દિવસ તમને પવિત્ર કરવા માટે ઉપસ્થિત છે જ. આજ સુધીના જેટલા રવિવાર આવેલા અને એમાં કાંઈ બે ત્રુટી કે અપરાધ આપણાથી થયા, આજે કથામાં રવિવારે બેઠા એટલે ધોવાઈ ગયું. આ ભગવાનનું આ વાંગમય સ્વરૂપ, લેખ્યા સ્વરૂપ. અને કલયુગમાં એટલે જ ભગવાન કરતા ભાગવતની મહત્તા વધારે, કારણ કે કલયુગમાં શબ્દોનું મહત્વ નથી, લખાણનું મહત્વ છે. અહીંયા તમે એમ કહો ચલો મારું ઘર આજથી તને આપી દીધું, એ કે એમ નહીં, લખીને આપો. તમારા બોલવા પર કોણ ભરોસો રાખે, કોણ વિશ્વાસ રાખે? એમ જ ભગવાન કરતા પણ કલયુગમાં ત્યારે લખાણ પર વધારે ભરોસો. આ ભાગવતજી ભગવાનનું લેખ્યા સ્વરૂપ છે, લખેલું સ્વરૂપ છે, અને એને વક્તા પોતાના વાણી દ્વારા પ્રગટ કરે છે. આ દિવ્યતા આ ગ્રંથની છે. ભાગવતની કથા તો કરવી જ છે, પણ આ ભાગવતજી એવી રીતે આપણે સાંભળવું છે જાણે મારી અને તમારી ગાથા હોય. ભગવાન કંઈક વ્યક્તિગત રૂપે તમને કહેવા આવ્યા હોય. કારણ કે આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ત્યારે એક જ વ્યક્તિ બોલતો રહ્યો ને એક વ્યક્તિ સાંભળતો રહ્યો. એ બોલનારા વ્યક્તિ આપણે હતા અને સાંભળનારા વ્યક્તિ ભગવાન હતા. આ 7 દિવસ એવા હશે કે એમાં ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. ભાગવતમાં રહેલા ભગવાન 7 દિવસ સુધી બોલશે અને તમે સાંભળશો. આપણે એક સેવા છે, કારણ કે કોઈની વાણીનો અનાદર એનો જ અનાદર છે. અને એટલા માટે મંદિરમાં જ્યારે જ્યારે ગયા ત્યારે ભગવાનને બોલવાનો આપણે ચાન્સ ના આપે. એટલે મંદિર કરતા કથા વિશેષ રૂપે કહેવાય, કારણ ત્યાં આપણે બોલીએ છીએ, ભગવાન સાંભળે છે. કથામાં ભગવાન બોલે છે અને આપણે સાંભળીએ છીએ. અહીંયા ભગવાનની વાણીનું શ્રવણ આપણે કરીએ છીએ. અને એટલા માટે આ ભાગવતી કથા એટલી સહજ અને સરળ રૂપે આપણે શ્રવણ કરીશું જાણે એમ નહીં લાગે કે આ કોઈ હજારો વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે. એવું નહીં લાગે કે આ કોઈ મોટા ભક્તોની કથાઓ છે. આપણે તો એ રીતે સાંભળીશું કે મારી વાત કથામાં થઈ રહી છે, મારા જીવનના ઉકેલો મૂંઝવણોના મને મળી રહ્યા છે. આ ઔષધિ આપણા માટેની લાગશે. એ રીતે કથાનું દર્શન આપણે કરીશું. 10 શબ્દો ઉપર મારે ભાર આ 7 દિવસની કથામાં આપવો છે, અને કથાનું દોહન કરી આ 10 રત્નો આપના સુધી પહોંચાડવા છે. પહેલું રત્ન કથાનું. આનાથી ભાગવતથી શું શીખીશું 7 દિવસમાં? તો પહેલું, પરિવાર. આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ, આપણે બધા સંસારી છીએ, પરિવારની વચ્ચે રહીએ છીએ. તકલીફ એ છે જેની વચ્ચે રહીએ છીએ એની વચ્ચે રહેતા જ આપણને આવડતું. આપણને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે, આપણને મોબાઈલ વાપરતા આવડે છે, આપણને ધંધામાં ગ્રાહકોને સાચવતા આવડે છે, પણ ભગવાને આપેલા ઘરમાં રહેલા 5 વ્યક્તિઓને સાચવતા નથી આવડતું. એની 5 જણાની વચ્ચે પ્રેમથી રહેતા શીખતા નથી. તો વિચાર કરો, તમારો જીવનમાં ભૂતકાળમાં જો સૌથી વધારે તમે કોની સાથે ઝઘડ્યા? અજાણ્યા જોડે કે ઓળખીતા જોડે? તમે ક્રોધ કોની જોડે વધારે કર્યો? ન ઓળખતા એમની સાથે કે બહુ નજીકના લોકો સાથે?
બસ સમજવાનું પહેલું તત્વ જે મારે ચર્ચા કરવી છે, કારણ કે ભાગવતજીમાં સંન્યાસીઓની કથા બહુ ઓછી છે, સંસારીઓની જ કથા વધારે છે, પરિવારની જ કથા વધારે છે. તમે જુઓ તો વંશાવલીઓ ગવાઈ છે. આ ચંદ્રવંશ ને સૂર્યવંશ ને ઇક્ષ્વાકુ વંશ ને બધા કુળ પરંપરાઓની કથાઓ છે. આમ સંન્યાસીઓના ધર્મો સાંભળી સાંભળી આપણને એમ લાગે કે આપણે તો સંસારમાં રહીએ, ધંધો કરીએ, પરિવાર સાચવીએ, જાણે પાપ જ કરીએ છીએ. ના ના, પાપ નથી. આ જ ગ્રહસ્થીઓના ધર્મ છે. એટલે સૌથી પહેલા જે તત્વ ઉપર આપણે ભાર મૂકીશું એ છે પરિવાર. આખું મહાભારત તમે જુઓ, આખું રામાયણ તમે જુઓ, આખું કૃષ્ણ ચરિત્ર તમે જુઓ, ક્યાં કુટુંબની બહારની કોઈ કથાઓ છે? બધી પારિવારિક કથાઓ જ છે. એમાં સાર શું લેવું? વચ્ચે જ હું ક્યાંક કહેતો હતો કે મહાભારતની પ્રસંગ ચાલતો હતો, એટલે કહેતા કહેતા મેં એ જ વાત કરી કે મહાભારતથી બીજું કાંઈ શીખો ન શીખો યુદ્ધથી, પણ એટલું શીખજો કે સાંજ પડે ને ત્યારે યુદ્ધ લડનારા શાંતિથી પ્રેમથી વાત કરતા હતા. મહાભારતના યુદ્ધમાં જુઓ, જ્યાં સાંજ થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય, પછી બધા દુશ્મનો ભેગા મળીને વાતો કરે. અને એટલા માટે દિવસે જે થયું હોય, પણ સૂર્યાસ્ત થઈ જાય, તમે તો સમજદાર છો. બીજું કાંઈ ન શીખીએ. બધી પરિવારની જ કથાઓ છે, કુટુંબોની જ કથાઓ છે. અને મારા કુટુંબમાં મહાપ્રભુજી એક વ્યક્તિ વધાર્યો, અને એમ છે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી. એ આપણો એક પરિવારનો સદસ્ય બનીને આવે છે. એટલે તો પ્રભુને યાદ કરીએ ત્યારે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સંબંધોથી યાદ કરીએ છીએ. આપણે ક્યાં ભગવાન તરીકે યાદ કરીએ છીએ? એને સ્મરણ કરો ત્યારે માં, પિતા, ભાઈ, બંધુ, સખા આવા સંબંધોને યાદ કરીને ભગવાન જોડે આપણે તાતણા જોડીએ છીએ, આપણા લાગણીના, પ્રેમના. અને એટલા માટે આ કથા, જો તમને એમ લાગતું હોય અહીંયા ઉપસ્થિત દરેકને કે મારે પરિવારમાં રહેતા શીખવું છે, મારે પ્રસન્ન રહેવું છે, તો તમારા બાળકો સાથે કથામાં આવજો, તમારા પરિવાર સાથે કથામાં આવજો. એકવાર જો બધા જ સાથે બેસી ભાગવતજી સાંભળી લે તો એને પરિવારમાં રહેવાની સમજ બદલાઈ જાય, દ્રષ્ટિકોણ બદલાઈ જાય. બસ એકબીજાના દ્રષ્ટિકોણ સમજી જઈએ તો પછી ક્યાં ક્લેશ છે. બીજું તત્વ મારે ભાગવતજીમાં સમજાવવું છે. પહેલું પરિવાર, બીજું છે પરિશ્રમ. શ્રમથી નહીં ભાગવું આ કલયુગ. ગાંધીજીએ જે 7 પાપ કલયુગના બતાવ્યા, એમાં એમ જ કહ્યું કે મહેનત વગરની કમાણી એ પણ પાપ છે. પરિશ્રમથી નહીં થાતું. જ્યાં પણ હોય, પારિવારિક રૂપે હોય, એ વ્યાપારી રૂપે હોય, વિદ્યાર્થી રૂપે હોય, જ્યાં પણ જે જવાબદારીઓ છે, અને એમાં જો શ્રમથી ભાગ્યા તો પછી હાથમાં આવેલું ગુમાવી દેશું. પ્રભુએ કેવો પરિશ્રમ કર્યો છે. તમે કૃષ્ણ ચરિત્ર જ્યારે આખું શ્રવણ કરો છો ત્યારે ભગવાન ક્યાં 1 મિનિટ બેઠા છે? એ તો જન્મતાની સાથે જ ક્યાં કારાગૃહમાં જન્મ લીધો ને ટોપલામાં બિરાજીને પહોંચી ગયા છે ગોકુળ. સતત ભાગતા રહ્યા, સતત દોડતા રહ્યા, સતત પરિશ્રમ કરતા રહ્યા. તમે દરેક ભગવદ અવતારોની કથા જુઓ, ક્યાં કોઈ એમને બેઠું રહ્યું છે? આપણા મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ, આપણા મહાપ્રભુજીનું ચરિત્ર જુઓ તમે. હજી તો 7 વર્ષની આયુ છે ને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી અને પૃથ્વી પ્રદક્ષિણા કરવા 11 વર્ષે પધારી ગયા. ક્યાં ક્યાં પધાર્યા આપ, જેની આજે પણ કલ્પના કરવી કઠિન છે, એવો પરિશ્રમ આપે કર્યો છે. એટલે બીજો શબ્દ છે પરિશ્રમ. પહેલો પરિવાર, બીજો પરિશ્રમ, ત્રીજો છે પરોપકાર. જીવનમાં ભોગવી લેવું બહુ સહેલું છે, સંગ્રહી લેવું બહુ સહેલું છે, પણ પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. તમારા વ્યક્તિત્વની સાથે આ પરોપકાર શબ્દ જોડાયેલો રહેવો જોઈએ. બહુ દૂર નજર ન કરો તો આજુબાજુ નજર કરો. ભગવાન સુખ આપે ને એટલે માનવું કે મને તક આપી પરોપકાર કરવાની. પ્રભુએ મને અવસર આપ્યા છે, અને જરૂરી ક્યાં છે કે પૈસા આપીએ તો જ પરોપકાર થાય? પ્રોત્સાહન પણ અપાય, આશ્વાસન પણ અપાય, છેલ્લે આશીર્વાદ અપાય.
આપવાની વૃત્તિથી પરોપકાર થાય છે, વસ્તુઓ કે સાધનથી પરોપકાર નથી થતો. આપવાની વૃત્તિ છે. આપણે માની કે વસ્તુ જ ભગવાન જો સાધન આપે, જે સાધન તમારી, તમે પાસે ધન છે ધન આપો, તમારી પાસે પરિશ્રમ, શરીર સારું છે, સમય આપો, સહકાર આપો, પણ ક્યાંક બીજા માટે ઘસાયા, એ વૃત્તિ બહુ જરૂરી છે. પરોપકારી વૃત્તિ વગર ભગવાનની નિકટ પહોંચાતું નથી. કારણ કે જેને આપવાની જ આદત નથી પડી, એ ભગવાન પાસે આવી પોતાના ભાવને અભિવ્યક્ત શું કરશે? કારણ કે મહાપ્રભુજી તો સૌથી પહેલા આપતા જ શીખવાડ્યું છે. અત્યાર સુધી લોકો ભગવાન પાસે માંગીને સુખી થવાની કલ્પના કરતા હતા. મહાપ્રભુજી આખું ઉલટું કરી દીધું કે આપણે માંગીને પ્રસન્ન નથી થતા, આપણે ઠાકોરજીને આપીને પ્રસન્ન થઈએ છીએ. અને ભગવત સેવામાં પ્રભુને આપતા 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 મનને એવી આદત પડી જાય કે બસ આપીને જ પ્રસન્નતા આવે. સેવા, પ્રભુને કરેલો વિનિયોગ, એ તો મનનો અભ્યાસ છે. પ્રભુને આપતા 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 ધીરે ધીરે અભ્યાસ થાય કે મારા ઠાકોરજી તો બધે બિરાજે છે, દરેકની અંદર છે. અને પછી એ આપવાની વૃત્તિ થઈ જાય. હું તો હંમેશા કહું, રાજા અને ભિક્ષુક આ કેવલ સંજોગોના નામ નથી, આ મનોવૃત્તિઓના નામ. ગમે તેટલો સમર્થ વ્યક્તિ થયો હોય, પણ બીજા પાસે લેવાની જ ઈચ્છા જેની અંદર છે, એ ભિક્ષુક જ છે. અને ગમે તેટલો સાધારણ હોય, પણ ઝૂંપડા વાળો વ્યક્તિ કે કામ હોય ને કથામાં તો અમારું ટેબલ લઈ જજો, ઘણા એવા હોય સાવ સાધારણ, પણ જાણે એને કહો તૈયાર અમારી પાસેથી લઈ જજો ને અમારી પાસેથી મેળવી જજો. બસ આ રાજાની વૃત્તિ છે. જેની અંદર આપવાની વૃત્તિ છે, રાજાની વૃત્તિ છે. તો પહેલો શબ્દ પરિવાર, બીજો પરિશ્રમ, ત્રીજો પરોપકાર અને ચોથો શબ્દ છે પ્રેમ. ભાગવતજી એ પ્રેમ ગ્રંથ છે. ભગવત પ્રેમ ભાગવતજીથી પ્રગટ થાય છે. જે 5 ફળ આગળ પણ ચર્ચા કરવામાં આવશે કે ભાગવતજી 5 ફળ આપે છે, એમાં એક ફળ કહ્યું છે પરમ પ્રેમની પ્રાપ્તિ ભાગવતજીથી થાય છે. અને પ્રેમથી ભરાયેલો વ્યક્તિ એ જ્યાં પણ જશે પ્રેમને જ પ્રાપ્ત કરશે. વ્યવહારથી માણસ ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે. વિસ્તાર નથી કરતો. 5મું તત્વ એ પ્રેમ છે. 5મું તત્વ એ પરિતોષ છે, સંતોષ છે. જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂર સમાન રે. ભાગવતજી સાંભળવાથી પરમ સંતોષની પ્રાપ્તિ થશે. એમ થશે કે ઠાકોરજી જે કરે છે બધું બરાબર કરી રહ્યા છે. પ્રભુએ વિચારેલું છે, એના પર ભરોસો પેદા થઈ જાય. અને જ્યારે ભરોસો પેદા થાય ને, ત્યારે જીવનમાં સંતોષ આવી જાય. એના હવે મને સંતોષ છે, કારણ ઈચ્છાઓનો તો કોઈ અંત નથી. બસ ભાગવતજી શું કરશે? આપણી કામનાઓને ભાવનાઓમાં ફેરવી દેશે. અત્યારે અનેક પ્રકારની કામનાઓ જીવનમાં છે, ભાગવતજી સાંભળવાથી એ બધી ભાવનાઓ બની જશે. કારણ કે કામના વ્યક્તિને પોતાને સુખ આપે અને ભાવના બધાને સુખનું કારણ બની જાય. પરમ પ્રેમની પ્રાપ્તિ થાય, પરિતોષ પરમ સંતોષની પ્રાપ્તિ થાય. છઠ્ઠું તત્વ ભાગવતજીથી, અને એ છે પવિત્રતા. આચાર વિચારની પવિત્રતા તો થાય, પણ મન પણ પવિત્ર થઈ જાય. અને જ્યારે મન પવિત્ર થાય ને, ત્યારે ક્યારે કોઈનું અહિત કરવાની ઈચ્છા પેદા ન થાય. જેનું મન પવિત્ર થઈ ગયું હોય, એને સત્કર્મો કરવા ન પડે, એ સત્કર્મ કર્યા વગર રહી જ ન શકે. છઠ્ઠું તત્વ ભાગવતજીનું આ છે પવિત્રતા. પરમ પવિત્ર જીવન બની જશે. ઘણાના જીવન આપણે જોઈએ, ઘણા વ્યક્તિત્વ એવા જોઈએ, એમ લાગે આ બહુ પવિત્ર વ્યક્તિ છે. અને પવિત્ર વ્યક્તિઓના આશીર્વાદ ક્યારે નિષ્ફળ ન જાય. આપણે બીજા બધાના આશીર્વાદ, કોઈ સંત મહાપુરુષ, કોઈ પવિત્ર વ્યક્તિને ગોતીએ છીએ કે આશીર્વાદ મળે, પણ ભાગવતજીથી હું એમ ઈચ્છું કે એ વ્યક્તિ તમે જ કેમ ન બની જાઓ. ભાગવતજી સાંભળતા આપણે બીજાના આશીર્વાદ એવા કોઈ પવિત્ર વ્યક્તિના લેવાના ઈચ્છીએ, પણ ભાગવતજી સાંભળીને એ વ્યક્તિ આપણે બની જઈએ છીએ. પછી આપણા આશીર્વાદ નકામા ન જાય.
પછી તમે કોઈને કહો ને કે ના મારા આશીર્વાદ છે, તમારી વાણીમાં સત આવી જાય. સાતમું તત્વ ભાગવતજીનું એ છે પરિધિ. પવિત્રતા પછી સાતમું તત્વ આવે છે પરિધિ, એટલે આપણી લક્ષ્મણ રેખા. દરેક વ્યક્તિને એની લક્ષ્મણ રેખા ખબર હોવી જોઈએ. આનંદ કરો, પ્રમોદ કરો, મજા કરો, ધર્મ કોઈ સુખનો વિરોધી નથી, પણ સાવધાની એક વાતની, આપણી સીમા નહીં ઓળંગવી. કારણ કે સુખ જ્યારે એની સીમાને ઓળંગી જાય પછી એ જ જીવનના સૌથી મોટા દુઃખનું કારણ બની જતું હોય છે. આપણે બધાનો વાંક તો કાઢીએ કે રાવણે હરણ કર્યું સીતાજીનું, પણ એ પણ ભૂલી જઈએ છે લક્ષ્મણ રેખા તો સીતાજીએ જ ઓળંગી હતી. એમ દરેકના જીવનની એક લક્ષ્મણ રેખા હોય છે, અને આપણે જ નક્કી કરવાનું. કારણ કે બીજા નક્કી કરી આપે આપણને બંધન લાગે, પણ આપણા નિયમો, આપણી સીમાઓ એ આપણું બંધન નથી, એ આપણી સુરક્ષા છે. કે જો આની બહાર જઈશું તો કલયુગને એક અવસર આપણે આપી દઈએ છીએ. અને એટલા માટે પરિધિ, આપણી સીમા નક્કી કરવી. સાંભળ્યું છે, જાણીએ છે, વાંચ્યું છે, પણ નક્કી આપણે જ કરવાનું છે. બાળકોને પણ કહીએ તમે બધો આનંદ કરો, કોઈ વાત નથી, પણ બેટા આ આપણા સંસ્કારોની સીમા છે, આને ઓળંગો. કારણ આપણા પૂર્વજો કોણ હતા, આપણે કઈ કુળ પરંપરામાં છીએ, આપણે કયા ધર્મને પાળીએ છીએ. ક્યાંક આપણું ઉઠાવેલું એક ડગલું એ ક્યાંક આપણા ધર્મને, આપણા કુળને લાંછન ન લગાવી. અને સીમામાં રહેવું એ ગૌરવની વાત છે, એ બંધનની વાત નથી. ઘણી વાર લોકો એમ કે જે આપ લોકોને તો આમ ન કરાય ને આમ ન જવાય ને આ રીતે રહેવું પડે. કેટલું બધું બંધન. મેં તો આ બંધન નથી, અમને તો ગૌરવ લાગે છે કે અમે મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છીએ. આ અમારા માટે બંધનની વાત નથી, દુઃખની વાત નથી, ખેદની વાત નથી, આ અમારા માટે ગૌરવની વાત છે કે શ્રી વલ્લભની આજ્ઞામાં જીવવાનો પ્રયાસ કરી. આઠમો તત્વ એ પુણ્ય સંચય છે. જીવનમાં જ્યારે પણ પુણ્ય કરવાનો અવસર મળે તો હાથ પાછો ખેંચી ના લેતા. કદાચ સામર્થ્યથી ઓછું કરો તો વાંધો નહીં, પણ ખાલી હાથે પાછા ના આવતા. આઠમું તત્વ છે પુણ્ય સંચય. ભેગું કરવા જેવું આ જીવનમાં કોઈ હોય એ પુણ્ય છે. કારણ કે વસ્તુઓ મૂકીને જઈશું, પુણ્યો તો આવતા જન્મમાં એ સુખ આપતા રહેશે. અને એટલા માટે જ્યારે પણ પુણ્ય કરવાની તકો ભગવાન આપે ત્યારે પાછા નહીં પડે. તકો ઝડપી લે. પુણ્ય કરવાનો વિચાર આવે ને તો એને બહુ સમય નહીં આપે. હમણાં થોડા દિવસ પહેલાની વાત છે, અમેરિકામાં એક બહેન રહે ને મળવા આવ્યા. તમે અહીંયા ક્યાંથી? બધું છોડીને હું આવી ગયો. થયું શું? તો કે આપની કથા ત્યારે ત્યાં હતી અને ત્યારે આપે કહ્યું હતું અને મા બાપ વિશે થોડી ચર્ચા ચાલતી હતી કે માતા પિતાની સેવા, અને જ્યારે પણ તમને અવસર મળે તો કરી લેજો, નહીં તો પછી પશ્ચાતાપ સિવાય અને યાદ કરીને દુખી થવા સિવાય બીજું કઈ નહીં મળે. એવી કોઈ ચર્ચા નીકળી હશે કથામાં, અને એમણે એ જ સમયે સંકલ્પ કર્યો. અહીંયા એકલા બા ઇન્ડિયામાં એમના રહે 85 વર્ષના, અને બધું મૂકી અને બાની સેવામાં આવી ગયા. અને કહ્યું કે હું જ્યારે આવી 3 મહિના સાથે રહીને 3 મહિનામાં મારા બા ગુજરી ગયા, અને હવે એમ લાગે જો હું ન આવી હોત તો બાનો સંગ અને સાથ મને મળ્યો ન હોત. છેલ્લી ઘડીએ બાની સેવા કરવાની મને તક ન મળી હોત. ખરેખર જે આપનો આભાર છે કે આપે મને આવી સમજ આપી. એમ આઈને વાત કરતા હતા થોડા દિવસ પહેલાની વાત. તો કોઈ એક વિચાર માણસની જિંદગી કેવી બદલી નાખે છે, કેટલી અસર એના ઉપર થાય છે કે વિચારની, અને તકને ઝડપી લે. એ જ વૈષ્ણવ છે. ક્યારે કોઈ ગામવાળા ભેગા થઈને આવીને કહેવાના નથી કે હવે તમને કોઈ અમે ડિસ્ટર્બ કરવા નહીં આવી, લો હવે સત્કર્મ કરો, લો હવે સેવા કરો. આવું થવાનું છે ના. આની તો તકો મળે અને ઝડપી લેવાની હોય. જો ન ભાવે એને નિભાવે ને, એ જ વૈષ્ણવ છે.